વિક્રમભાઈ જેવા સક્ષમ માણસ કે જેણે ક્યારેય સરકારની ચાપલુસી નથી કરી, માત્ર ને માત્ર કલાની ઉપાસના કરી છે, એવા વ્યક્તિએ 2 કલાક માટે વિધાનસભા જવાના બદલે 5 વર્ષ માટે ધારાસભ્ય બનીને વિધાનસભામાં જાય એવો નિર્ણય લેવો જોઈએ. આમ આદમી પાર્ટી કે જે કોઈ પાર્ટી વિક્રમભાઈને યોગ્ય લાગે પાર્ટીમાં એમને જવું જોઈએ. નમસ્કાર મિત્રો, ગુજરાત તક સાથે હું પૂર્વીન. મિત્રો, કલાકારોની કોઈ જ્ઞાતિ કે જાતિ નથી હોતી. કલાકારો એ તેમની કલા અને આવડતના લીધે પ્રસિદ્ધ હોય છે. પરંતુ ગુજરાતમાં હાલ કલાકારોને લઈને એક વિવાદ સામે આવ્યો છે. આ વિવાદની વાત કરીએ તો થોડા દિવસ અગાઉ રાજ્ય સરકારે કેટલાક કલાકારોને વિધાનસભામાં આમંત્રિત કર્યા હતા. આ કલાકારો 1 થી 2 કલાક સુધી વિધાનસભામાં ફર્યા હતા, સમગ્ર પ્રક્રિયા જાણી હતી અને બહાર આવીને સરકારના કહેતા કે ભાજપ સરકારના તેમણે વખાણ કર્યા હતા. આ કલાકારોમાં એક મોટું નામ રાજ્ય સરકારથી રહી ગયું હતું. આ નામ એટલે વિક્રમ ઠાકોર. મિત્રો, વિક્રમ ઠાકોર એ ઉત્તર ગુજરાતમાં ખૂબ જ પ્રસિદ્ધ કલાકાર છે. આ વિક્રમ ઠાકોરનું નામ હવે સરકારથી રહી ગયું હતું કે સરકારે જાણે જોઈને તેમને ના બોલાવ્યા એ તો ભગવાન જાણે. પરંતુ આ મામલે હવે રાજનીતિ તેજ થઈ ગઈ છે. કોંગ્રેસ આ મામલે મેદાને આવી ચૂકી છે. આ મામલે વિક્રમ ઠાકોરે નિવેદન આપતા જણાવ્યું હતું કે તેમણે ના બોલાવ્યા તેમને દુઃખ નથી, પરંતુ રાજ્ય સરકારે આ કાર્યક્રમમાં ઠાકોર સમાજના એક પણ કલાકારોને બોલાવ્યા નથી તેવો તેમણે આરોપ લગાડ્યો છે. ત્યારે ગેનીબેન ઠાકોરે નિવેદન આપતા કહ્યું છે કે આગામી સમયમાં ઠાકોર સમાજના તમામ કલાકારો મળીને એક મિટિંગ કરશે અને તેમાં જે નિર્ણય કરશે તેમાં તેમણે સમર્થન જાહેર કર્યું છે. ત્યારે હવે આ મામલે આમ આદમી પાર્ટી પણ મેદાને આવી ચૂકી છે. ગોપાલ ઇટાલિયાએ નિવેદન આપતા કહ્યું છે કે તેઓ આ જે કલાકારો બધા ભેગા થયા હતા તેમણે તેમને સરકારી કલાકાર કહ્યા અને વિક્રમ ઠાકોરને લઈને તેમણે એક મોટું નિવેદન આપ્યું છે. ગોપાલ ઇટાલિયા શું બોલ્યા આવો સાંભળીએ. ગુજરાતમાં થોડાક દિવસ પહેલા ભાજપે અમુક સારા કલાકારોને અપવાદરૂપ બાદ કરતા કેટલાક સરકારી કલાકારોને વિધાનસભા જોવા માટે આમંત્રણ આપ્યું હતું. 1-8 કલાક વિધાનસભામાં આટાટલ્લા મરાવી ફોટો સેશન કરી અને મીડિયામાં કલાકારો પાસે ભાજપના વખાણ કરાવવાનો આખો પ્રોગ્રામ બનાવ્યો હતો. આ પ્રોગ્રામમાં કેટલાક સન્માનિત કલાકારોને બાદ કરતા જે કંઈ પણ સરકારી કલાકારો જોડાયા એ બધા સરકારી કલાકારોનું સ્વાભાવિક કામ છે ભાજપના વખાણ કરવા, ભાજપની ચાપલુસી કરવી, ભાજપની વાહવાહી કરવી અને જનતાની આંખોમાં ધૂળ નાખી અને પોતાની દુકાન ચલાવવાનો ધંધો ગુજરાતમાં ખૂબ ચાલી રહ્યો છે. પણ આ કેટલાક સરકારી કલાકારોને ભાજપે આમંત્રણ આપ્યું અને કલાકાર વચ્ચે જ્ઞાતિ આધારિત ભેદભાવ કરવાનું કામ ભાજપના લોકોએ કર્યું. તે બાબતથી દુઃખી થઈને, પીડાઈને, જેમને આઘાત લાગ્યો છે એવા ગુજરાતના સુપ્રસિદ્ધ ફિલ્મ સ્ટાર, એ સંગીતકાર, સંતવાણી ગાય, ગરબા ગાય, ફિલ્મોમાં એક્ટિંગ કરે, ગીતો ગાય એવા સુપ્રસિદ્ધ કલાકાર વિક્રમભાઈ ઠાકોરે પોતાની પીડા જાહેરમાં વ્યક્ત કરી. એમની પીડા વ્યાજબી છે, એમનો મુદ્દો પણ વ્યાજબી છે, કારણ કે કલા એ ઈશ્વરે આપેલી શક્તિ છે. કલા કોઈ એવી વસ્તુ નથી કે બધાને હોય. ઈશ્વરે જેને જેને શક્તિ આપી છે એ માણસ કલાકાર છે. એટલે જેની પાસે કલા છે એ કલાકાર છે અને કલાકાર વચ્ચે ભેદભાવ ક્યારેય હોવો જોઈએ નહીં. છતાંય ભાજપે જ્ઞાતિ આધારિત ભેદભાવ જે કર્યો છે એ અયોગ્ય છે. હવે મૂળ સમજવા જેવી વાત એ છે કે વિક્રમભાઈ ઠાકોરને 2 કલાક કે 4 કલાક માટે વિધાનસભા જોવાનું ભાજપે આમંત્રણ ન આપ્યું એટલે વિક્રમભાઈને જે આઘાત લાગ્યો છે એ બાબતે મારું એટલું જ કહેવાનું છે કે વિક્રમભાઈ જેવા સક્ષમ માણસ કે જેણે ક્યારેય સરકારની ચાપલુસી નથી કરી, માત્ર ને માત્ર કલાની ઉપાસના કરી છે, એવા વ્યક્તિએ 2 કલાક માટે વિધાનસભા જવાના બદલે 5 વર્ષ માટે ધારાસભ્ય બનીને વિધાનસભામાં જાય એવો નિર્ણય લેવો જોઈએ. આમ આદમી પાર્ટી કે જે કોઈ પાર્ટી વિક્રમભાઈને યોગ્ય લાગે પાર્ટીમાં એમને જવું જોઈએ. અને ઠાકોર સમાજને ખાસ વિનંતી છે કે માત્ર 2 કલાક માટે જ શું કામ ભાજપના નેતાઓ સાથે ફોટો પડાવવા જ શું કામ, ધારાસભ્ય બનીને છાતી કાઢીને કોલર ઊંચા કરીને કમ્પ્લેટ વજનથી માન સન્માન સાથે વિક્રમભાઈ ઠાકોર 5 વર્ષ માટે વિધાનસભામાં જાય એ માટે આપણે બધાએ કામ કરવું પડશે. મારી એક જ વિનંતી છે કે ઠાકોર સમાજ સંખ્યાની દ્રષ્ટિએ ખૂબ સક્ષમ સમાજ છે. વિક્રમભાઈને ધારે ત્યારે ધારાસભ્ય કે સાંસદ સભ્ય બનાવી શકે એવો સમાજ છે. જે ભાજપવાળાએ 1-2 કલાકના કાર્યક્રમમાં ફોટો સેશનમાં વિક્રમભાઈ ઠાકોરને અને અન્ય અનેક કલાકારોને બાકાત રાખીને કલાકારોનું અપમાન કર્યું છે
એ અપમાનનો બદલો હવે વિધાનસભામાં ધારાસભ્ય બનીને જઈને લેવો જોઈએ એવી મારી લાગણી છે. અને બીજી વાત કે કલાકારો જે હોય છે એ લોકોમાંથી આવતા હોય છે અને એટલે એને લોક કલાકાર, લોક સાહિત્ય, લોક ડાયરો એવું લોક શબ્દ દરેકની પાછળ એટલા માટે લાગે છે કે કલા પણ લોકોથી છે, કલા લોકો માટે છે, લોક ડાયરો લોકો માટે છે, લોક સાહિત્ય લોકો માટે છે. પણ આજે ગુજરાતનું દુર્ભાગ્ય એ છે કે કેટલાક સરકારી કલાકારો લોકોને ભૂલી અને ભાજપનું કામ વધારે કરી રહ્યા છે. એટલે લોક ડાયરાને ભાજપ ડાયરો નામ આપવું જોઈએ, લોક કલાકારને ભાજપ કલાકાર નામ આપવું જોઈએ, લોક સાહિત્યને ભાજપ સાહિત્ય નામ આપવું જોઈએ. કેમ કે લોકોની વાત તો કલાકારો કરતા નથી કેટલાક, એ તો માત્ર ભાજપની વાહવાહી કરે છે. અને ભાજપની વાહવાહી, ચાપલુસી બધું જ કર્યા પછી એમને જ્યારે સરકારની FIR લખાવવામાં કે કંઈક દવાખાનામાં કે કંઈક બીજે ત્રીજે ટોલ નાકા પર જરૂર પડે ત્યારે એમને ખબર છે કે ભાજપની સરકાર કોઈ કામ નથી કરતી. તો મારી એટલી જ વિનંતી છે કે વિક્રમભાઈને 1-2 કલાકના વિધાનસભાની મુલાકાતના કાર્યક્રમમાં આમંત્રણ ન આપી જે અપમાન કર્યું છે એનો બદલો 5 વર્ષ માટે એમને ધારાસભ્ય તરીકે વિધાનસભામાં મોકલી સમગ્ર ગુજરાતના કલાકારો અને ઠાકોર સમાજે લેવો જોઈએ એવી મારી વિનંતી છે. જય હિન્દ. તો મિત્રો, ગોપાલ ઇટાલિયાએ તો વિક્રમ ઠાકોરને ધારાસભ્ય પદ સુધીની ઓફર કરી દીધી છે. તેમણે કહ્યું કે તેમણે કહ્યું કે સરકારે તેમને 2 કલાક ના બોલાવ્યા, ચલો હવે તેઓ 5 વર્ષ ધારાસભ્ય બનીને વિધાનસભામાં જાય. ત્યારે હવે આ મામલે આગામી સમયમાં રાજનીતિ વધુ તેજ બને તેવી પૂરેપૂરી શક્યતા છે. આ મામલે હવે કોંગ્રેસનું સ્ટેન્ડ શું રહેશે, સરકાર આ મામલે હવે આગામી સમયમાં શું કરે છે અને આમ આદમી પાર્ટી શું કરે છે, અને ખુદ વિક્રમ ઠાકોર હવે આગામી સમયમાં આ મામલે શું નિર્ણય કરે છે તે જોવાનું રહ્યું. ગુજરાતના તમામ મહત્વના સમાચાર માટે આપ જોડાયેલા રહો ગુજરાત તક સાથે. નમસ્કાર.